चल मेरी तो मित्रों અમે સાળંગપુર પહોંચી ગયા છીએ હા એ તું કેમ બંદૂક લઈને રખડા હે આગળ જઈએ તમે કુંડળધામ આવ્યા છો કે નહીં મને નથી ખબર પણ હું આવ્યો નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિ જુઓ તમે જો અને આપણી પાછળ આપણા પ્રિય ભગવાન ભોળાનાથ હા ભક્તેશ્વર મહાદેવ કુંડળધામ જો તેની પણ મૂર્તિ અહીંયા છે જો મિત્રો બહુ સુંદર નજારો છે અતિશય લોકપ્રિય મજા આવે એવો જો નીચે પાણી વચ્ચે ભોળાનાથની મૂર્તિ ઉપર આકાશ બંને બધું ઝાડવા ખૂબ જ મજા આવ્યું છે અહીંયા આવજો ક્યારેક આપણા મિત્રો જો આખી ફૂલ ફેમિલી હા હજુ તો બાકી છે પાણીના ફુવારા નીચે ઊભા રહી ગયા ભાઈ ઘડીક થોડીક વાર માટે રાહત મળી જાય મસ્ત ગરમ પવન આવતો હતો ફુવારા નીચે ઊભા રહી ગયા એસી જેવી ફિલિંગ થાય હા ફોન પણ પલળી જાય છે એટલે ઠંડો થઈ જશે જો ફુવારો થાય દેખાય છે તમને ભાઈ કેમેરા ઉપર પાણી આવી ગયું છે જો દેખાય છે ફુવારા જોરદાર સુવિધા છે ભાઈ બીજો ગ્લાસ છાશનો ઠોકાયો બા જામો પડી ગયો કેમ છે મજા આવી કોને કોને આ હાથી આગળ ફોટો પડાયેલો છે જો એક અહીંયા રહ્યો જો હાથી કોને કોને ફોટો પડાવી લીધો છે અને કોણ કુંડળ આવેલું છે કોમેન્ટ કરી દો મિત્રો જો મિત્રો દરબારગઢ અહીંયા છે પછી શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ અહીંયા છે મંદિર અહીંયા આવેલું છે અને દરબારગઢ અહીંયા છે તો મિત્રો આપી દીધી છે અમને લાડુડીની પ્રસાદી હા કેમ છે ભાઈ હા હા હવે દરબારગઢમાં દર્શન કરવા જઈએ મંદિરમાં દર્શન કરી લીધા છે હવે દરબારગઢમાં જઈએ બરોબર જો આપણા મિત્રો જો હા હાલો દરબારગઢમાં આટો મારી થાય મિત્રો અહીંયા કુંડળધામમાં ઝાલરીયો પથ્થર આવેલો છે આ પથ્થર વડે દરેક જગ્યામાં અલગ અલગ સાઉન્ડ આવે અલગ અલગ અવાજ આવે તમે સાંભળો એમ જ લાગે કોઈ ધ્વનિ અલગ ધ્વનિ સાંભળી રહ્યા છે ચાલો યાર કેટલો બધો ખુલ્લો રસ્તો છે જો બહુ બધો 2-3 હેલિકોપ્ટર ઉતરી જાય 2-3 વિમાન ઉતરી જાય પ્લેન એક તો મારું ડ્રાઈવરને બોલાવો અમે આમ મૂકીને આવ્યા છીએ હેલિકોપ્ટર મૂકીને આવ્યા છીએ ડ્રાઈવર કોઈ ખોવાઈ ગયા છે હા જો કેવો મસ્ત નજારો છે યાર આ બાજુ સુરેશ દાદા નીચે નીલકંઠ વર્ણી મહારાજ આ બાજુ રસ્તો જો અને જો અમે બગલા બેઠા છે આપણે અહીંયા ભોળાનાથની મૂર્તિ જોઈ દેખાય હા જો રે દેખાય હા થોડીક વાર આરામ કરી લઈએ પછી અહીંયાથી નીકળીએ સાળંગપુર હા બોલો જય હનુમાન દાદા જો આપણા બે મિત્રો ફોટા પાડતા પકડાઈ ગયા છે હા જો અને જો આ એક્શનો કરે ને કોમેડી કરે ને મસ્તી કરે ને મીમ્સ અહીંયા મહારાજનું વન વિચરણ દર્શાવવામાં આવેલું છે જોઈ શકો છો તમે મહારાજ અહીંયા બેઠા છે અને જંગલમાં જે પ્રાણી પશુઓ જોવા મળતા હોય તેને પણ દર્શાવવામાં આવ્યા છે અહીંયા તો મિત્રો અહીંયા કેવડું મોટું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો લગભગ છે ને 10 વીઘામાં પાર્કિંગ જ છે અહીંયા જો તમે ઘરે ગાડું જોયું હોય કે ના જોયું હોય અહીંયા કુંડળધામમાં દર્શાવવામાં આવેલ છે તમારે અહીં આવવું હોય તો ફોટો પડાવી લેજો બાકી આજ આ
ગાડું તો પૂરું જ થઈ જવાનું છે. બાકાજી કી બોલી જવાનું એવું લાગે છે મને તો. તમે જોવો તો ખરા, બળદ કરતા વજન ઉપર એની એ માણસનો વજન વધારે છે અહીંયા ભાઈ. કેપેસિટી ઉપર વધારે વજન માણસો ઉપર ચડી ગયા છે. મને તો દાંત જ આવે છે. બસ જરા બળદનું શું થતું છે ત્યારે જોઈ લો. ઉપર માણસ જુઓ તમે એકવાર. ચાલો ત્યારે બાળ વાટિકામાં એક આંટો મારી લઈએ. જો નાના નાના બાળકો બધા બાળ વાટિકામાં આનંદ લઈ રહ્યા છે. જો લસરપટ્ટી ખાય, અહીંયા હિંચકા ખાય છે. જો ચાલ મેરી આ તો પણ બ્રેક હોતી નહીં. હું ગાડી ઉપરથી ઉતરી ગયો ભાઈ. સાળંગપુર 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 મજા આવ્યો ભાઈ મિત્રો. આવા ક્યારેક આવામાં નાના છોકરાનું મજા આવે. આવામાં ક્યારેક મસ્તી કરો. જો મિત્રો હિંચકા ખાઈ રહ્યા છીએ અમે. જો ભાઈ यहाँ तो खूब જ મજા આ રહી है. બાળવાટિકામાં તો ખૂબ જ મજા આવી. આનંદ કરી લીધો બાળકોની જેમ. હા, અમારી એક ગાડી વહી ગઈ છે. હવે અમારી હાયાબુસાને ઉપાડી લઈએ. બરોબર, હાયાબુસા લઈને આવ્યા છીએ અને હાયાબુસા લઈને હવે સાળંગપુર નીકળી ગયા છીએ. હવે સૂરજ ડૂબવાની તૈયારીમાં છે, જોઈ શકો છો મિત્રો. હા, હવે દેખાશે તમને. હા, હવે નીકળીએ. બરોબર. હા મિત્રો, અંદર કુંડળ ધામમાં બહુ જ મજા આવી. ગુજરાતીમાં ખૂબ જ મજા આવી. જોઈ શકો છો તમે કુંડળ ધામનો દરવાજો. અંદર પણ સુંદર મજાના દ્રશ્યો છે, જોવાલાયક સ્થળ છે. અને બહારથી પણ આવો સુંદર મજાનું ગેટ બનાવેલો છે, દરવાજો બનાવેલો છે. હવે અહીંયાથી અમે નીકળ્યા છીએ સાળંગપુર. તો ફાઇનલી મિત્રો આપણે હાઈવે પર પહોંચી ગયા છીએ. હવે સાળંગપુર જઈ રહ્યા છીએ. રસ્તામાં આપણને હનુમાન દાદાનું મંદિર, હનુમાન દાદાની મૂર્તિ મોટી જબરી અને શનિદેવ ભગવાનનું મંદિર અહીંયા પાછળ અહીંયા આવેલું છે. તો એમ લાગ્યું કે દર્શન કરતા જઈએ. રવિ રાંદલમાના દર્શન કરી લેજો મિત્રો. એવડી મોટી નંદી મહારાજની મૂર્તિ અહીંયા છે. જુઓ, ક્યારે જોઈશે 108 શિવલિંગના દર્શન કર્યા છે કોઈ દી? જો મિત્રો, આમ જો ફરતા 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 શિવલિંગ જ છે. જો આ બાજુ પણ શિવલિંગ છે. ટોટલ 108 શિવલિંગ અહીંયા સ્થાપિત કરવામાં આવ્યા છે. જય ભોળાનાથ. જો મિત્રો, અહીંયા કેવડો મોટો ડંકો લગાડવામાં આવ્યો છે. જુઓ તો ખરા, બેલ, હિન્દીમાં બેલ કહેવાય. એકવાર જો હું જો ને આ ડંકો જો ખખડાવું, વગાડું. બરોબર, ખખડાવું હું. કેટલો અવાજ આવ્યો ભાઈ, કાનમાં તમરી ચડી ગઈ. જો હોડી જો કાવડ કહે ને, કાવડ. કેવડી મોટી મૂર્તિ છે, તમે એકવાર જોઈ શકો છો મિત્રો. ક્યારેક તો દર્શન કરવા આવજો અહીંયા, ખૂબ જ મજા આવશે. હા, હવે અમારે અંધારું થઈ ગયું છે અહીંયા. અમે સાળંગપુર નીકળીએ. તો મિત્રો અમે સાળંગપુર પહોંચી ગયા છીએ. હા, જો મિત્રો હનુમાન દાદાની મૂર્તિ, કિંગ ઓફ સાળંગપુર જોઈ શકો છો મિત્રો. હનુમાન દાદાના દર્શન કરી લીધો મિત્રો. પાછળ દેખાય છે સાળંગપુર મંદિર, શ્રી કષ્ટભંજન દેવ મંદિર. હા, બોટાદ જિલ્લામાં આવેલું છે સાળંગપુર. હા, દર્શન કરી લેજો મિત્રો હનુમાન દાદાના. અને કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો. બરોબર. જો મિત્રો, કિંગ ઓફ સાળંગપુર છેલ્લે દર્શન કરી લીધા છે મિત્રો. હવે બહુ મોડું થઈ ગયું છે, અંધારું થઈ ગયું છે. તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો. હા, કષ્ટભંજન દેવના દર્શન માટે પહોંચી ગયા છે, પણ થોડુંક મોડું થવાના કારણે દરવાજા બંધ થઈ ગયા છે. મંદિર તમે જોઈ શકો છો. અને આ બાજુ વાદળા ચડી ગયા છે, વરસાદના વાદળા ચડી ગયા છે અને વીજળી થાય છે. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ પ્રસાદી લેવા. કષ્ટભંજન દેવના મંદિરની અંદર પ્રસાદી લેવાનો સમય છે 11 અને અમે જઈ રહ્યા છીએ અત્યારે. જો સુવિધા જુઓ તમે ઉપર. કોપી ટુ કોપી અત્યારે દુબઈમાં ફરતા એવું જ લાગે છે. જો શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે. હા,
તો બિલકુલ એકદમ દરવાજાની નીચે ઊભો છું અને પાછળ તમે જોઈ શકો છો શ્રી કૃષ્ણ મંદિર દેવનું મંદિર આવેલું છે. તો આવો ક્યારેક અહીંયા મિત્રો દર્શન માટે, ખૂબ જ મજા આવશે. જોવાલાયક સ્થળ છે, દર્શનલાયક સ્થળ છે અને ફરવાલાયક સ્થળ છે. ક્યારેક દર્શન કરવા આવજો. ચાલો મિત્રો મળીએ ત્યારે, આવજો.